પાતરી વરસ એટલે પાણી નથી આવ્યું. રામ રાખે એને કોણ શકે. બસ એ ગઈ વાંધો નહીં. ભૂલાઈ ગયું થોડી કરવા દીધી હે બાપુ ને એથી કરતા તો પૂગે પછી એને કોઈ જો ને કેતા હતા કે એટલા વ્રત ત્યાં રહીએ પણ એટલું પાણી કોઈ દી એટલું પાણી. જય લીરબાઈ માન સીતારામ બધાયની. બાપા કેવો મેં વર્યો હાલો જરાક બાપાને મોઈ સાંભળેલી બહુ પાતરી કહે છે એવું મેં પાતરી વરસ એટલે પાણી નથી આવ્યું. આ લગન નથી આવ્યું. હા આપણું ખેતર ફૂગવા જ આવ્યું હતું. આપણા ખેતર થોડુંક ખેતું અડધું ઓલું ખેતર હતું બાકી. વીરા માતાનું ખેતર હા પૂગું થયું. એ સારું રે ગાંધી કઈ બાપ મને શું નકો સડે જાત ન પૂગે પૂગે આપણી ઘડીકમાં ન પૂગે કે નક્કી ન કહેવાય. કઈ નથી નહીં પાણી થયું કોઈ જ નતું. ચોટાણ હે ના સન પછી થાય. હા ને હેના અમે અટાણે હાંજી ઉતારીએ આજ બ્લોક કે અમારે ના ફોનમાં ચાર્જિંગ ઓછેરું હોય ઈવા હારું. ને આજ તો આખો દી મેચ વરસતો હતો. હા ને આજ આખો દી એટલી અમારે ને કાલે 8:30 વાગ્યાનો ચાલુ થયો ગાજવીજ બહુ હતી કાલે લાઈટ નહોતી ને એ છતાંય અંજવારા પડતા હતા હાજી 11:30 વાગે ગાજવીજ બંધ આઈ થઈ હું તો તા ખરી મેં સવારનો ઘડી કે ને હરવડો આવે ને વરે બંધ થઈ જતું હતું ઢાકલું હતું પણ કાલે હાજી બહુ પીડ્યો 8 સાડા 8 વાગ્યા પછી થાવકું પડ્યું હતું. ગાય જો એટલો વીજી એટલી થઈ ને ભરી હોય એટલો. અમારે તો લાઈટ નહોતી આવતી પણ લાઈટ નહોતી તો અંજવારા પડતા હતી ગાજવીજ. હા અમારે હે ને સેલ મેં થઈ ગયો અમારે. હા અમારો હે ને જે ડેમ હે ને બરડા સાગર ડેમ હે ને એ સેલ કઈ સેલ ભરાઈ ગયું ને હવાર માં તો હમણાં અત્યારે આવું હતું. અમારે રાતી પવન હતો ને એમાં આજ સવારે 5 વાગે ને અમારી ગુંદી એક પડે ગઈ એટલે અમારી ગાયની વાંધો ન આવ્યો. અમારી ગાય હેઠ બાંધી હતી પણ વાંધો નથી આવ્યો. ઓલી કે ન કે રામ રાખે એને કોણ શકે. હા બસ એ ગઈ વાંધો ન આવ્યો. એટલે એ તો કઈ ગુંદી પડે તો એ ઝીણી ઉધાર્યું હોય એની એ કઈ થાય ને તો આપણે અત્યારે હા હોય. હા અત્યારે આ હોય ને અમારી ગાયની કઈ થયું ને ના ઈ તા લગભગ મેં એક ક્લિપ ઉતારી જો બની હોય તો. હા માયાબી નીચે કરીને અટાણે ને હજી અમારે ગુંદી કાપવાનું કામ હાલે કે સવારનો મેં એટલી સવારનો ચાલુ હે મેં ને આ હે ને આ પાણી દેખાય ને બધું એ સેલ મેનું પાણી હે એટલી કે બરડા સાગર ડેમ હે ને એ ફૂલ ભરાઈ ગયો ને અટાણે હે ને એ એટલો સેટો થઈ ગયો પણ હવારી હે ને અમારે એક ખેતર જ આડું હતું. અમારું ખેતર ને આ પાયાનું ખેતર હે ને અડધું ભર્યું એ અડધું નહોતું ભર્યું થોડુંક ભર્યું. ઓલી કોરા અડધું ભરાઈ ગયું તો જો ઓલી કોરા હેઠાણ હે ના અડધું ભરાઈ ગયું. આ ઓલી કોર ભરાણું તો આખો નતું ભરાણું. હમણાં એવું હતું કે આલુ ફેરે પૂગે છે કોઈ જેટલું પાણી નતું આવ્યું. હા પાછું વટતો આવતો હતો આ કોરા જરીક થારી લાગતી હતી હેલ મારતું હતું પાણી એટલે ઓલ દરવાજામાં કે ખુશો કે આવે ગયો કે રમજાણ કામ થયો એટલે ડેમ માં ઈ વાંધો એટલી જાવાગ ને બદલે આવો આય આવતું આય નક જાવું છે નેરી હે આય ઓલી કોર અમાર નેરી હે પછી આય જવાને બદલે આય જાતી હોય ઘેર કાંઠે પણ આય જાતું પાણી એવી રીતે થતું હતું ને હે ને પાણી નિકાલ થઈ થઈ ગયો વાંધો ને નકા આ પૂગવાનું ઈ થતું હતું પૂગે અમારે ખેતર આ લગો પૂગવાનું એવું વાંધો ને એવું નથી થાર પડતી ને જીરી બાપુ ને એથી કરતા પૂગે પછી એને કોઈ જો ને કેતા હતા કે એટલા વ્રત ત્યાં રહીએ પણ
એટલું પાણી કોઈ દી એટલું નતા પાણી કોઈ દી આવ્યું. નતા હે ને મને હે કે આખા ગામડા મેં ઈ તારી જાય એટલે ઘેર ઉપરવાસમાં નહોતા રહ્યો વેકરા માંથી આવે ને ડેમમાં ને ને આમાં જ્યાં જોઈએ ને ના પાણી દેખાય પાણી. ચા પાહે પાણી હેઠી પાણી આખોરાય પાણી ના હાંભળતા પાણી જ પાણી છે. આજ સવારની વાત કરીએ ને તો 12 વાગે ઠાવકું રોગું એક રેણું આવ્યું હતું ને બપોર પછી 3 વાગ્યાને ચાલુ થયો તો ને તે અટાણે બંધ છે. 6:30 બંધ થયો હા. ને અમારે ને કાલું રાત નેતા આવતી એટલે એના પછી અમે વિચાર્યું કે સવારનું ઉતાર્યું ને તો પછી એમાં કાપ કૂટ વધે જાય ને એટલે આ હેરિંગ વિડીયો થાય ને તો વાંધો ન આવે મૂકવામાં હલબાઈ પડે ને ચાર્જિંગ ઓછું જોઈએ એડિટિંગમાં એડિટિંગ ને અટાણ ઠાવકો રોગો મેં એવું તો અમારે કાલું હાની લાઈટ ઈ નેતા આવતી હજે ને હજે નેતા આવતી ને અસલિયત માં કીએ ને તો આગળ મેં બંધ થયો કે સાટા સાટા અટા લગાવ્યા હતા. અટા લગાવતા હતા ને અમે બધું રાંધે કરી દીધું ને માં અટાણ હે ને ગાયની દો ને બાપાને હજે ગુંદી કાપવાનું કામ હાલે કે મેં આવે એટલે કાપવાનું કામ રહે છે વરે ખાતી બે તાર કપાઈ ને તમે આવતો મેં આવે કાલે અમારે વાવડો ઠાવકો રોગો હતો રાતી એમાં અમારે ગુંદી ઈ હાટું પડે ગઈ કે તમને યાદ હે કે વિપર જોઈ નામનું એક વાવાઝોડું આવ્યું હતું. હા તે દુ બસે ગઈ હતી તે દુ હે ને થડ હોતી ઉપડે ગઈ હતી ને તીને થડિયામાં શેર કર જીગા થઈ ગઈ તી આમાં થોડોક વાવડો આવ્યો ને એમાં ઈ નમે ગઈ પડી ને થાવ હેઠી ને પડી નમે ગઈ એક દાયટા ફેલ થઈ ગઈ એક ફેલ થઈ એ ઊભી નો થાય એવી રીતે કાપવી જોઈએ ને પાછો અટાણે આગણી ઘડીકવા પહેલા જ વાવડો નીકળ્યો હતો ઈ ઠાવકો રોગો હતો એટલે ઈ ટેક્યો તો તા ખરી ટેકો તો ઘડીક ટેક્યો ઘડીક ટેક્યો તો ને એ પાછા સાટા સાટા ચાલુ થયા જ્યાં પાણીમાં દેખાય હા સાટા ચાલુ થઈ ગયા ને હવે ને આંખથી મેરે જાય ને તો વાંધો ને ને નુકસાની ન થાય એ વાતથી વધારે થાય તો નુકસાની વધારે છે. મેં થાય હા એ નુકસાની માંડવીમાં ને એમાં મોલમાં ને બધામાં હોય ને જોકે આપણે તો કઈ હે અમારે આ એટલો વે મેં હે ને સવારે ઉઠીને જોયું ને તા ઘેડ આપું ગઈ ઉઠ્યા અમે રાતે 11 વાગે લગી 11:30 વાગે લગી જાગતા હતા બધા તાતા ગાજવીજ ને ઉતી આ અંજવારા પડતા હતા એમાં નીંદર વરે કી પાછી લાઈટ નથી લાઈટ એટલે આ તા બધું પાણી તા હોવાનું ફરી ઓટાણે જરાક ઓહી રે ઓલી કોરા નગર ત્યાં જતું હતું કે આ પૂછીએ કરવાનું કરે ખેતર લગો પૂગવાની હા ખેતર લગો પૂગે બીજે તો આપણે ન ઘર લગો ન પૂગે ને હવે ને શિયાળી ગમ જવા આવવામાં હમણાં બે દી તો હા કઈ જવા આવવાનું મેળ ન આવે ને અમારે ને એટલું પાણી કોઈ દી નતું એમાં પેલી રેકોર્ડ તૂટ આ રેકોર્ડ તૂટ નકર ડેમ છે ને એ ભરાઈ જાય ને ફૂલ તો અમારો એટલો ભાગ હે તે એ ઓલી કોર લગો હોય પણ અમારા ઓડા ઉઠા ના લગો ઓલા બાવડા ઉપર ના લગો ફેર્યો ઈથી આ કોર એક ખેતર થોડુંક અડધું હે ને ઈ ભરાય બાકી આ લોકો કોઈ દી ન થયું એટલે રેકોર્ડ બ્રેક બરડા સાગર ડેમમાં પાણીની આવક થઈ આ આજના કે કાલુના મેન બે ની છે વધારે તો કાલુનો મેન કાલુનો જ વધારે હા વધારે તો કાલુના મેન રાતમાં જ ભરાઈ ગયું રાતો રાત મે પાછો એવો પીડ્યો મેં રાત ઓહો વાતું ન પૂછાય મેની વાત બધા કહેતા ને મેં નતા તો ધરવાણ મેં થઈ જાય આ થઈ હે વચ્ચે બહુ હે એટલો બસ તો આથી નો વધે તો કાલે રાતે બહુ ગાજવી હતી ને હવે ને હજી ઉઘાડ નથી થયો અમારે આવું જ વાતાવરણ હે હજે જો વાદરાન તો ઈવાન જ છે બધે ને અમારે બકાલું જો એઠું નમતું જાય અમારું બકાલ હું ને ઓલી કોર વરાઈ ગયું એવી ટેકો નથી રહ્યો શાંતિ આણે સા કરે ને પીવરાય સાર હા તો ટેકો આવે છે હા ને અમે હે ને નવી હતી ને તો શાંતિ બીને મહેંદી કરી લીધી તો કહેતી ને ઓય ભૂલાઈ ગયું થોડી કરવા દીધી વારી ને હે હા હા માટી મારી મહેંદી જમાવટ વાળી એ જોજી આમાં જમાવટ હતી આ જોજી ઓય જી આવે ઈ લીધા પણ એ નહીં હું ખાલી બેઠી હતી કોણ હાથમાં આવતો ને તો કા મારા હાથમાં થોડીક સિતરે લાંબી જગા ને જો કેવા અસલનો વાદરાનો નજારો હોય પણ ફોનમાં ચાર્જિંગ ઓછું હોય ને તો બહુ લેવાય નથી કઈ એવા આ વિડીયો હે ને 19 તારીખનો હોય એવી કેદું આવે કઈ નક્કી નથી થતો આજને આજ અપલોડ કરીએ કે પછી કાલે ચાર્જિંગ આવે તાર કાલું ની કા ગેરંટી છે લાઈટ તો કે દો સીતારામ બધાયની આજ બધાય ને અરે હાજી સીતારામ નગર સીતારામ હોવાય દી કરે જીવો ટીમ બીજું કામ અરે આ કુદરતી આફત થોડીક આવી ના કામ થાય હાસી વાત 8 વાગ્યાથી જ મેન વાવડો ગાજવી કાલું કાલુનું થોડીક આવી તો આવી આફત પણ હવે
ઈ જ ને વાવડો હા કે ત્યાં ભગવાન છે બસાવવા વાળું તા આપણે તો થોડુંક ડરી લાગે ને ફારી લાગે જા ઈ જ ને પછી બધે બસાવ્યા ને હા ત્યાં ધંધે સડે ગયા થોડા કોઈ આ થોડા ઘણા ઝાડવા થઈ ગયા અને જજી તો કઈ નુકસાન નથી થઈ ગુંદીની જ થઈ બધા કુદરત છે બસાવવા વાળો એ પણ ગુંદી બીપર જોઈમાં આવી ગઈ હતી ને તે દૂર આજ તો થોડીક હલે તો ગઈ હતી પણ પાછી કોરે ગઈ હતી ઈ થોડીક સેટેરી હતી તી રાખી દીધી હતી પાછો વાંધો નતો આવ્યો ને હા એ વાંધો નહીં આવે હા ખાવ જાય તો હવારમાં તો ઘડીક વાર યાદ થઈ હો કે આપણું જૂનું ઝાડવું હે ઈ ઈ નમે ગઈ હતી કાપવાનું ન ખબર મન થઈ જાય માયાની શાંતિની કે સેટ આ પાણી પૂગે ગયું હું કેટલા વર્ષથી આવી કોઈ દી એટલું પાણી નહીં નીકળ્યું આપણો ઘેડ ભરાય હા પછી ઓલા લગાવે ને વા નેર છે ને ના હોતી આવે છે પછી નાથી કોઈ દી ઓરી નથી વટી આ એક જ આપણું ખેતર ખાલી રહ્યું વાહ હોતી જો એ તો આ છે એ બધું ઉતરે ગયું. ઓહરે ગુએ તો ઓલી પર ડેમ માં નિકાલ થઈ જાય એટલે દરવાજા ખુલે એ જાય ભગવાનનું રૂપ હાસવે હા ઈ નદીઓ બધાયનું પાણી બધું હાસવે આમાં આપણે જોયેલું છે કે કેટલું ઓલું થતું પેલે છે આ પાણી પૂગેલું આ પૂગેલું એ જો તમે બધું મંડ્યું હમાવા ઘડીક વાર માની યાદ થતી કે આ પૂગી કોઈ દી એટલી હું એટલા વાર ત્યાં ઘડીક તો આવ્યું તો આવ્યું સડતું આવતું હતું તો આપણે આખો રાવતો બહુ ઓરું થઈ ગયું હતું ઘડીક આપણે આવે તા નહીં પણ કઈ નહીં કીને મેં પાણીનું પૂર છે ઈ જે થાય બધું જો કેટલું ઉતરે ગયું 2 ખેતરું ઉતરે ગયું હા, એવું નહીં વાંધો એવું નહીં વાંધો એવા જો આપણો બરડા એટલી સગા ટબોરથી ભરાઈ ગયો હા હા ઈ માગણી ઉતરી ગઈ બધાયને એટલા કેટલા આહે પાસે ગામની એ પાણીનું સુખ ભોગ છે જેઠ મહિના સુધી તો પણ ડેમ ભરાતો તો બધા બીતા હતા એ ભરાઈ ગયો તો હરખે નું તો ભરાતો તો ભગવાન ને કહેતા હતા જડ મેં વરાવો માયા ગાજની વીજ કેટલી હતી વાવડો હા ઈ વાત હે. એટલો મેં એટલી ગાજની વીજ ને એટલો વાવડો હાંજી ઉપડ્યો હાંજી કેટલા વાગા સુધી વાવડો રહ્યો હાચી વાત બહુ ડર લાગ્યો મેનો એમાં મેનો એટલો ન લાગે બસ પતાવી આ વાત હા ભગવાન ને કે મેં જે દેવો હોય તો દીજે તારી મરજી પર વાવડો ને ગાજવી જ ન દીજે. ને એક લાઈટ આપી દીજો ઈ રીતે ભગવાન ના હાથમાં ને વાવડો ને મેં ગાજવી જ ભગવાન પણ ઈ નો આવે તો લાઈટ આવે પ્રાર્થના કરીએ હા કે આ વાવડો ને ગાજવી છે ને બહુ ન મોકલતો બહુ બીક લાગે બધાયની ઈથી તો બધાય બી ઈ વાવડાથી ગીએ જો આ ઝાડમાં ઉચેરેલ કેટલા વર્ષના આ ગુંદીની 20 વર્ષ થયા હતા હા 20 વર્ષ થયા એકદમ કાપી નાખવી હતી મીજ રાખી હું કઈ સેટેરી હતી હીરું થાય તો થોડી થોડી કાપી જ દીધી હા ઈ કાપવા જ ન દીધી ને આજ જો ઈ કાપે મેં વરસતા ને દેખાતું નથી પકામ કરે આ ઉચેરે ને કાપવા પડે ને ઈ હુરી છે હમ. પાછા થાય ને આ 20 વર્ષ થાય છે ને હા પાછો ત્રાસ થોડો હીરો મને નો કે આંબાના જે ઉચેરે હા ઝાડવું આંધલી પડી ગઈ હોત ને તો કોઈ વાંધો નહીં કઈ ગમનું તો કે ઈ તો અમારે શેર 5 છે ને ને ઈ તો પાણી નજારો અસલનો જોયા જેવું હોય પાપડા ચટાણ ના પુગાય ને કોક દી પછી જાય કઈ હા ને જો આ આંબલીન દાર છે ને હા વેઠી હવે શાંતિ બીન ને ઓડે જાય આ તો હા પાહે ને અમે હે ને શાક ને રોટલા ને કરી નાખ્યા રોટલી કરી નાખી રોટલા કરી નાખ્યા ને વઘારિયા કરી નાખ્યા કોરા મોરા તેલમાં એટલે હે ને આજ વહેલું રાંધી લીધું મમ્મી કે લાઈટ નથી આવતી નથી આવતી ને ચાર્જિંગ તો બેટરી હોય નહીં કાલું નથી બહાર નહીં કેવું ને તું ફોન નું બાર એમાં કોઈ શક હે નહીં કઈમાં હા ઈ તો એવો ઈ તો રહેવાનું જ નથી એટલું હોય વિડિયો મુકાય તો ભલે ને કાલે મૂકી કેટલું ઘાસું હાસું હા 50% હોય તો ઈ હસવાય હમ પછી ફોન નું આવે ને છે ને હા ફોન તો આવે ટાવર નતો આવતો તારે એ ટાવર આવે છે ટાવર આવે પછી બધા વાવડ કાઢવા ફોન ઈ કરે તો ખરી હમ આપણી કરવો જોઈએ છે ને જીવ ન રહે થાય કે વાવડ કેટલું કવ્યો મેં થયો હોય ને કેટલું કામ આ વાવડો ને ગાજવી જતું ને તે વાવડ કઢવા જોઈએ નકર મેથી તો કોઈ વાંધો નથી એ હે ને આપણી હે ને આ બ્લોગ પૂરો કરીએ કે સાચી ઘેર આ છે ને થોડોક ઓછો આવી ને ઈ તો ઓછો આવે તો ઈ કારો કાઢ લે હા કારણ એવું કઈ ન હોય હા હે? હા ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો